આમ આદમી પાર્ટીથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર અલ્પેશ કથિરિયા કે જેણે આપથી છેડો ફાળ્યો હોવાની વિગતો મળી રહી છે અને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે। જે સમગ્ર વિગતો સામે આવી રહી છે તે આપને જણાવીએ તો હાલ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપી દીધું છે। ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં झटको मળી રહ્યો છે, જ્યાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપી દીધું છે અને અત્યારે કોઈ સ્પષ્ટ કારણ નથી આપ્યું, બસ અન્ય સામાજિક કાર્યો કરવા છે તે વાત તેમણે આગળ જણાવી છે અને આ પ્રદેશ પ્રમુખ તેમણે ઈસુદાનને રાજીનામું મોકલી આપ્યું છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું વધુ વિગતો મળી રહી છે હાલ? જે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને સંબોધીને લખેલ રાજીનામાનો પત્ર મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યો છે। કયા કારણથી રાજીનામું આપે છે અને શું તેઓને મતભેદ સર્જાયા તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ માત્ર બંને સીધું ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલી આપવામાં આવેલું છે। છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો વહેતી થયેલી કે શક્યતાઓ છે કે આ બંને રાજીનામું આપી શકે છે, પરંતુ અંતે તેઓ રાજીનામું મોકલી આપેલું છે। રાજીનામું આપવા પાછળના જે ચોક્કસ કારણો જાણવા નથી મળી રહ્યા। જે બિલકુલ યુનુસ, તો હાલ તો કોઈ કારણ સામે નથી આવી રહ્યા તે વાત સ્પષ્ટ લાગી રહી છે, કારણ કે આ સમગ્ર મામલે બંનેનું અચાનક જ આ રીતે રાજીનામું પડવું અને તેની પાછળ શું કારણો હોઈ શકે તેને લઈને આ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। પરંતુ અલ્પેશ કથિરિયા કે જેણે પાછલી વિધાનસભા ચૂંટણીમાં કુમાર કાનાણી સામે જીત ઝીલી હતી, જ્યારે ધાર્મિક માલવિયા કે જે ઓલપાડથી ચૂંટણી લડ્યા હતા, ધાર્મિક માલવિયા આપણી સાથે જોડાયા છે। માલવજી, આખરે આ સમગ્ર મામલે કોઈ કારણ તો હશે કે જેને લઈને આ નિર્ણય લેવો પડ્યો? ના, એવું પર્ટિક્યુલર કશું કારણ છે નહીં। ખાસ ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે નિષ્ક્રિય હતા, તો પાર્ટી બીજા પણ સક્રિય લોકોને પ્રાધાન્ય આપી શકે અને ખાસ સામાજિક જવાબદારી અને સામાજિક સંસ્થાની પણ જવાબદારીઓ હોય અને પહેલાથી જ મોટા ભાગે તો સામાજિક લીડર તરીકે કામ કરતા આવ્યા છીએ, તો ખાસ એ માટે થઈ અને રાજકીય પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। પણ આ ચૂંટણી ટાણે જ આ પ્રકારનો નિર્ણય લીધો છે માટે આ સવાલ ઉઠી રહ્યો છે। આ નિર્ણય પહેલા પણ લઈ શક્યા હોત, ચૂંટણી પછી પણ લઈ શક્યા હોત, આ જ સમય શા માટે? ના, એવું ખાસ છે નહીં, પરંતુ ચૂંટણીની અંદર પાર્ટી પણ સારા કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપી શકે। અમે તો ઘણા સમયથી એ બાબતે નિષ્ક્રિય હતા, તો એના માટે થઈને જ ખાસ આ પ્રકારનો નિર્ણય લીધો। આપનો સાથોસાથ અલ્પેશ કથિરિયાએ પણ રાજીનામું આપ્યું છે, શું તેમનું પણ આ જ કારણ છે કે અન્ય કોઈ કારણ હોઈ શકે? ના, બસ એ પણ આમ તો વિધાનસભાના ઇલેક્શન પછી ચૂંટણીની અંદર નિષ્ક્રિય રીતે પક્ષની અંદર નિષ્ક્રિય રીતે પોતાની ભૂમિકા ભજવી હતી, એ પણ અમારી સાથે સામાજિક કાર્યની અંદર વ્યસ્ત હોય છે, તો એ જ કારણસર રાજીનામું આપ્યું છે। બિલકુલ, નિષ્ક્રિયતાનું કોઈ કારણ આપી શકશો? ના, એવું કોઈ ખાસ કારણ નહીં। અમે સામાજિક લીડર તરીકે પહેલેથી કામ કરતા આવીએ છીએ અને એની અંદર જ વધારે પડતો અમારો સમય વ્યસ્ત હોય છે, એટલે રાજકીય પ્રાધાન્ય નહોતા આપી શક્યા। અલ્પેશભાઈ, સીધું કારણ શું છે? શા માટે ચૂંટણી ટાણે જ આ નિર્ણય લેવો પડ્યો? આ નિર્ણય પહેલા કે પછી પણ લઈ શક્યા હોત? મેં અગાઉ કીધું કે ઘણા સમયથી નિષ્ક્રિય હતા અને આ બાબતે અગાઉ પણ પાર્ટીના નેતાઓ સાથે વાતચીત થઈ શકી છે। અલ્પેશભાઈ, આ નિષ્ક્રિયતાનું કારણ છે કે નારાજગીનું કારણ છે? હાલ કોઈ નારાજગી કે નિષ્ક્રિયતાના કારણની વાત નથી। ઘણા સમયથી પાર્ટી પોતાની રીતે કાર્ય જણાવ્યું છે કે ઘણા સમયથી તેઓ નિષ્ક્રિય જ હતા અને આ તબક્કે નવા કાર્યકર્તાઓને ચાન્સ મળે, તેમને સ્થાન મળે તે માટે આ રાજીનામું આપ્યું છે, પણ સામાજિક કારણોસર પણ રાજીનામું આપ્યું હોવાનું કથિરિયાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું।